ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે। દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ। દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં પહોંચ્યું ચોમાસું। ગત વર્ષ કરતાં આશરે 2 અઠવાડિયા મોડું ચોમાસું આવ્યું। વલસાડ, નવસારી, સુરત, ડાંગ, નર્મદામાં આવી છે મેઘસવારી। ગુજરાતમાં ચોમાસાનું આગમન થતાં ખેડૂતો હવે ખુશખુશાલ છે। તો ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। ટ્રફ પસાર થતાં વરસાદ રહેશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ છે। સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી। हमारे दक्षिण गुजरात की जो जिला इसमें आ रहा है सूरत, तापी, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली। और जो सूरत का दक्षिण हिस्से में जो डिस्ट्रिक्ट आ रहे हैं अमरेली और भावनगर के लिए हैवी रेनफॉल वार्निंग दिया गया है। इसके आगे जो 24 से लेकर 30 जून तक इसमें हल्का से मध्यम बरसात का भी संभावना रहेगा।